હાય ગાઈસ, અત્યારે અમે ચેકઆઉટ કરી છીએ એન્ડ મમ્મી આવી ગઈ છે. અરે બાબા મમ્મી હેલો, ગુડ મોર્નિંગ. ચલો હું તમને થોડોક બહારનો વ્યૂ બતાડું અત્યારનો કેવો છે. અત્યારે જસ્ટ ક્લાઉડ્સ છે ને એટલું બધું કંઈ છે ને સ્મોકી થઈ ગયું છે. જો સ્મોકી છે આખું. અહીંની ફ્લાવર્સ અને બહુ મસ્ત છે. જો હાલ મેરી ઉપર ગાડીમાં હાલ. અમારી ગાડી પણ રેડી છે. અચ્છા. એન્ડ જસ્ટ અત્યારે બધા લગેજ નહીં ડીકી મૂકી દેશે પછી અમે જશું મનાલી. અહીંના જે રોડ્સ છે એ બહુ હિલી છે, જસ્ટ લાઈક હિલી ટાઈપના છે. આમાં અહીંનો વ્યૂ બહુ મસ્ત છે પણ ક્લાઉડ્સ આવી જાય છે. વ્યૂ બહુ મસ્ત છે પણ ક્લાઉડ્સ આવી જાય છે એટલે પેલું દેખાતું એટલું બધું કાંઈ. અહીંની ગ્રીનરી જસ્ટ લાઈક વાવ. સી अरे बहुत मनुष्य लग रहे हो, मत करो, रहने दो, बहुत बुरे लग रहे हो. तौबा तौबा तौबा, थारा मूड खराब कर वाह दीदी, वाह दीदी. नहीं दीदी, वाह दीदी. હેલો ફ્રેન્ડ, અત્યારે મનાલી પહોંચવામાં 1 કલાકનો રસ્તો બાકી છે અને ખૂબ જ ટ્રાફિક છે. અને મને સવારના ગાડીમાં બેઠા ત્યાં સુધી મારી અને મીરની તબિયત ખૂબ જ બગડી ગઈ હતી. તો હું તો સવારમાં ગાડીમાં બેઠા ત્યારની હું તો સૂતી છું, જમી પણ નથી. देखा आपने लापरवाही का नतीजा है. કાંઈ નહીં, અત્યારે થોડુંક સારું છે. અને તમે જોઈ શકો છો અહીંયા કેટલું બધું ટ્રાફિક છે. હેલો ગાઈઝ, અમે છે ને હમણાં મનાલી 1 કલાકનો રસ્તો છે. અહીંયા ટ્રાફિક બહુ છે અહીંયા ટ્રાફિક બહુ છે અને વાતાવરણ પણ બહુ જ ખરાબ છે. અને વાતાવરણ પણ બહુ ખરાબ છે એટલે થોડીક વાર લાગી પહોંચતા. થોડીક વાર લાગીને પહોંચતા. પહોંચીને પછી હું તમને બતાવું મારી હોટલ કઈ છે એમ. जल्दी बोल, कल सुबह पनवेल निकल. પહોંચીને પછી બતાવું કે અમારી હોટલ કઈ છે. અમારી હોટલ કઈ છે. હા, હે કેમ દીદીને કેમ મારતો તો? દીદીને મારતો તો કેમ? હે બોલ. તે તારી આગળ સૂતી હતી દીદીને મારવાનું તો તું અત્યાર સુધી દીદીને ખોળામાં સૂતો હતો ને? હે ઈ મારા ખોળામાં સૂતી હતી એટલે તો ઈ દીદી માર દીકો જ છે, કઈ તું એકલી નથી. चीटिंग करता है तू. चीटिंग करता है तू. તો એ વાળ ખેંચાય મમ્મીને. જો માખી અંદર આવી ગઈ, જો કેટલી બધી આવી ગઈ. અહીંયા મનાલીમાં આ જે શું કહેવાય ડ્રાઈવર ભાઈ છે એ કહેતા હતા કે અત્યારે મનાલીમાં છે ને માખીઓનો ઉપદ્રવ વધારે, કે મચ્છર અને માખી અત્યારે ખૂબ જ માખી હોય છે એમ અહીંયા. અત્યારે અમે મનાલી પહોંચી ગયા છીએ અને બહુ ઠંડી છે. એન્ડ જો અત્યારે અહીંયા પાણી બહુ જોરથી ફ્લો કરે છે. અત્યારે આમ કાઠિયાવાડી જમવા આવ્યા છીએ. બહુ ઠંડી છે.
અત્યારે અમે અમારો ડિનર ખતમ કરી લીધો છે એન્ડ અહીંથી અમારી હોટલ 4 કિલોમીટર્સનું ડિસ્ટન્સ છે. અચાનક આટલો બધો વરસાદ ચાલુ થઈ ગયો છે, જો તમે. આ અમારી હોટલ છે, આખી વુડનની બની છે આ હોટલ.